નમસ્કાર મિત્રો, આજે અમે પાકિસ્તાન રાજસ્થાન જવાનું છે. રાજસ્થાનમાં રાણીવાડા ગામડા લેવાના છે. તો વચ્ચે આટલા મોટા ટ્રક અને અંદર આટલા મોટા નળ હતા. શીખર ખબર નહીં શેના હતા. જો ખબર હોય તો કમેન્ટ કરો. અમે રાજસ્થાનના ગામડામાં પહોંચી ગયા હતા અને હવે અહીંયાથી 5-6 કિલોમીટર બડગાંવ ગામ આવે છે. ત્યાંની સિટીમાં જવાનું છે. તો તમને ત્યાં સિટી બતાવશું તમને. તો ફાઇનલી મિત્રો અમે બડગામમાં પહોંચી ગયા હતા. ત્યાં મોટી ખૂબ જ સિટી છે, ત્યાં દુકાનો ખૂબ છે, ત્યાં માર્કેટિંગ કરવાની ખૂબ જ મજા આવે છે અને અમારો માલ પણ હવે સારો ઉતરવા મળ્યો છે. ત્યાં તમને સિટી બતાવું. તો ફાઇનલી મિત્રો અમારે દુકાનમાં જે માલ ઉતારવાનો હતો તે ઉતારવાનું ચાલુ કરી દીધું છે. જે સાબુ અને પાવડર ઉતારવાના હતા અને એવી ઘણી બધી દુકાનો છે જે માલ ઉતારવાનો હતો. બધાનો વિડીયો અમે નથી લઈ શક્યા કારણ કે ટાઈમનો અભાવ હોવાના કારણે, અને બીજે અમારે જવાનું હતું ત્યાં માર્કેટિંગ પણ કરવાનું હતું જે બાકી રહી હતી દુકાનો ત્યાં. તો આ વિડીયોમાં બન્યા રહેજો. તમને આગળ રાણીવાડા અને બીજી પણ ગામડાઓની મુલાકાત કર્યા જે મોટી સિટીઓ છે. તો અમે બડગાંવ ગામ પટે નાખ્યું છે. હવે રાણીવાડા ગામમાં જવા માટે નીકળી ગયા છે, જે હવે પહોંચી જશું થોડી વારમાં. જે અહીંયાથી 9 કિલોમીટર થાય છે પૂરું. તો ફાઇનલી મિત્રો અમે રાણીવાડા ગામમાં પહોંચી ગયા હતા. સિટી ખૂબ જ મોટી છે. અહીંયા પણ માલ સારો ચાલે છે. હજી ત્રીજા રૂટમાં આવ્યા છીએ. આ ત્રીજી વખત આવ્યા છીએ, પણ સારો માલ ચાલે છે અમારો. તો મિત્રો હરો રસ્તો જે જાય છે ને એ સુંધાજી ડાયરેક્ટ જાય છે. તો પહેલી ફેર અમે આવ્યા ત્યારે ખૂબ વરસાદ આવી ગયો હતો. જે 6 તારીખના અને 10મો મહિનો હતો ત્યારે ખૂબ વરસાદ આવતો હતો. આજે વરસાદના એ દિવસે માર્કેટિંગ કરવું થોડી તકલીફ પડી હતી. જે બીજી વખત આવ્યા હતા અને આજે ત્રીજી વખત આવ્યા. આજે વરસાદ નથી, આજે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અને આ સીધેથી કોઈ સુધાજી જવું હોય ને તો અહીંયાથી માલવાડાથી સુધાજી ડાયરેક્ટ જવાય છે. અમને લાગી હતી ભૂખ એટલે અમે સુંધાજી રોડ ઉપર હોટલ આવેલી છે ત્યાં ચા નાસ્તો કરવા બેસી ગયા હતા. અને ત્યાં મોટી હોટલ છે અને ત્યાં વચ્ચે ડોગેશભાઈ પણ આવી ગયા હતા. તેમને લાગી હતી ભૂખ એટલે એમનું પણ પેટ ભરી નાખ્યું અને અમે પણ ચા પાણી નાસ્તો કરી દીધો એટલે એમનું પણ પેટ ભરાઈ જાય.